સુપર સહેલિયા હંમેશા પ્રયત્ન કરે કે તમને કંઈક ને કંઈક અલગ અલગ અને તે પણ એકદમ હેલ્ધી રેસીપી બનાવી અને બતાવીએ. તો આજે હું તમારા માટે એક સરસ મજાની રેસીપી લઈને આવી છું જે રાજસ્થાન નાગોરને બિલોંગ કરે છે. તો એના માટે મેં અહીંયા અડધો કપ આખા મસૂર લીધા છે અને 5 કપ ચણાની દાળ લીધી છે. ચણાની દાળની જગ્યાએ તમે મગની દાળનો ઉપયોગ પણ કરી શકો છો, પણ અહીંયા આપણે ટ્રેડિશનલી બનાવવા જઈ રહ્યા છે અને ટ્રેડિશનલી ચણાની દાળનો જ ઉપયોગ થતો હોય છે. તો બંનેને આપણે સારી રીતે મિક્સ કરી અને 3થી 4 વાર પાણીથી એને ધોઈ લીધું છે. અને હવે આપણે એની અંદર પાણી ઉમેરી લઈશું, લગભગ 2.5થી 3 ગણું. એટલે અહીંયા પોણો કપ દાળ છે તો તેની જગ્યાએ મેં લગભગ 2 કપ જેટલું પાણી અહીંયા ઉમેર્યું છે. તો પાણી થોડું વધારે ઉમેરશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. અને હવે આપણે એને પલાળવા માટે અડધો કલાક મૂકી દઈશું. સુપર સહેલિયાથી હું નિપા સ્વાગત કરું છું મારા કિચનમાં. ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે. તો અહીંયા મેં લઈ લીધું છે એક ટામેટું મોટું છે અને 2 મીડિયમ સાઇઝના કાંદા લીધા છે અને લગભગ આપણે 8થી 9 કળી લસણ લેવાનું છે. ત્યારબાદ આપણે એક ટુકડો આદુનો લઈશું. હવે આ દરેક વસ્તુને આપણે સારી રીતે છોલી દેવાની છે અને એને બધું જ બારીક બારીક કાપવાનું છે. હવે જો તમને એવું થાય કે મને બારીક સુધારતા નથી આવડતું કે હું બારીક કાપી નહીં શકું તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમારે જે પણ કામ કરો તે દિલથી કરવાનું. જો તમે દિલથી બનાવશો ને કોઈ પણ વસ્તુ કે કોઈ પણ રસોઈ, તો એ ચોક્કસ તમારી એ એકદમ 110% એ સરસ નીખરી આવશે. તો આપણે અહીંયા બારીકમાં બારીક સુધારવાનો પ્રયત્ન કરીશું, પણ જો ના સુધારાય તો તમે થોડું મોટું પણ રાખશો તો પણ પ્રોબ્લેમ નથી, કેમ કે આપણે આ ટ્રેડિશનલ રેસીપી બનાવવા જઈ રહ્યા છે. બારીક હશે તો ટેસ્ટ વધારે સારો આવશે. તો આ જ રીતે આપણે કાંદા, ટામેટાં અને આદુ અને લસણને બારીક સુધારીને તૈયાર કરી દેવાનું છે. તો આજે આપણે જે રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ એનું નામ છે નાગોરી દાળ. તો નાગોરી દાળ એ એકદમ સ્વાદથી ભરપૂર હોય છે અને નાગોર પ્રદેશ રાજસ્થાનનું આ રેસીપી છે. એકદમ ટ્રેડિશનલ રેસીપી છે અને તે આખા મસૂર સાથે અને સ્પાઇસીસ આપણા ઘરમાં રહેલા સ્પાઇસીસથી જ બને છે અને ખૂબ જ ઓછા સ્પાઇસીસથી પણ સ્વાદિષ્ટ બને છે અને એકદમ એનો યુનિક ટેસ્ટ પણ આવતો હોય છે. અને નાગોર પ્રદેશ જે છે રાજસ્થાનનો, તો એ એના યુનિક ક્યુલિનરી માટે અને ટ્રેડિશન્સ માટે ખૂબ જ જાણીતું છે. તો આ ડીશ તેના બેલેન્સ્ડ ટેસ્ટ અને ફ્લેવરફુલ પ્રોફાઇલ માટે જાણીતી છે. તો રાજસ્થાન એટલે કે મારવાડનો જે પ્રદેશ છે ત્યાં કોઈ પણ રેસીપી બનતી હોય છે તો ત્યાં રેસીપી બનાવવા માટે મોટાભાગે લસણ અને આદુનો વધારે ઉપયોગ થતો હોય છે અને લાલ મરચું પાવડરનો વધારે ઉપયોગ થતો હોય છે. લીલા મરચાંનો ઉપયોગ બહુ ઓછો થતો હોય છે. તો આજે આપણે એવી જ એક રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. વિડીયો તમે છેલ્લે સુધી જોજો, ખરેખર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનશે. અને તમે મારી જે દાલ ફ્રાયની રેસીપીને ખૂબ જ લાઈક કરી અને તમે ખૂબ જ વ્યૂઝ આપ્યા મને, તો એના માટે થેન્ક યુ. અને તમે આ રેસીપી પણ તમે છેલ્લે સુધી જોજો. દાલ ફ્રાયને પણ ટક્કર મારે એવી આ રેસીપી બને છે. તો કુકરમાં પાણી સાથે આપણે દાળને મૂકી દીધી અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડું હળદર અને 1 ચમચી ઘી ઉમેરી દીધું છે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. અને કુકરમાં લગભગ 5 સીટી પડે ત્યાં સુધી આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું. હવે આ સાઈડ આપણે 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી લેવાની છે અને એને થોડા હુંફાળા પાણીની અંદર પલાળવાની છે. તો એને આપણે પલાળવા માટે મૂકી દઈશું. અહીંયા આપણે એક કઢાઈ લઈશું. કઢાઈની અંદર આપણે થોડું તેલ અને થોડું ઘી એ રીતે આપણે લઈશું. તો અહીંયા મેં લગભગ 3 ટેબલ સ્પૂન જેટલું ઘી અને 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. તમે એકલા ઘીમાં બનાવશો ને તો પણ ખૂબ સરસ સ્વાદિષ્ટ બનશે. તો ઘી અને તેલ બંનેને મિક્સ કરી દેવાનું છે, ગરમ કરવાનું છે અને ગરમ થાય એટલે આપણે જીરું ઉમેરવાનું. અને હા, રાજસ્થાની વાનગી છે એટલે એમાં જીરુંની સાથે સાથે વરિયાળીનો પણ ખૂબ જ સરસ ઉપયોગ થતો હોય છે ને ઘણી બધી મોટાભાગની રેસીપીમાં વરિયાળીનો ઉપયોગ કરતા જ હોય છે. સાથે આખા 2 મરચાં ઉમેરવાના છે વઘારના અને ઉમેરી લઈશું હિંગ, લગભગ 5 ચમચી જેટલી, અને બધું સરસ રીતે આપણે લાલ થવા દઈશું. તો જીરું અને વરિયાળી થોડી લાલ થાય એટલે આપણે એની અંદર આદુ અને લસણ ઉમેરી અને એને સાંતળી લઈશું. આદુ અને લસણને આપણે લગભગ 1થી 1.5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર સાંતળવાનું છે, અથવા તો એનો થોડો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને સાંતળીશું. ત્યારબાદ બારીક સુધારીને રાખેલા આપણે કાંદાને ઉમેરી લેવાના છે અને કાંદાને પણ આપણે
મેં તમને આગળ દાલ ફ્રાયમાં પણ એક ટીપ આપી હતી, એ અત્યારે હું ફરી રિપીટ કરું છું કે આપણે એને ગોલ્ડન કલરના કરવાના છે. અને કોઈ પણ કઠોળ બનાવો ત્યારે કાંદાને ખાસ ગોલ્ડન સાતળવા, જેથી એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે, એમાં સ્વીટનેસ પણ ખૂબ સરસ નીકળી આવશે. તો કાંદા પણ ગુલાબી કલરના એટલે કે ગોલ્ડન કલરના થઈ ગયા છે. હવે આપણે એની અંદર કોથમીર ઉમેરી લઈશું. તો કોથમીર અહીંયા આપણે લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન ઉમેરી છે. તમને ગમે એ પ્રમાણે તમે પ્લસ માઇનસ કરી શકો છો. કોથમીર ઉમેર્યા બાદ આપણે એને ફરીથી લગભગ 15 થી 20 સેકન્ડ માટે એને સાંતળી લઈશું. અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું. તો અહીં આપણે સંચળ પાવડરનો ઉપયોગ કરવાનો છે. સંચળનો ઉપયોગથી એમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે, ઉમામી ટેસ્ટ આવશે એનો. તો ચોક્કસ તમે સંચળ પાવડર ઉમેરજો અને સ્વાદ પ્રમાણે ઉમેરવાનું, કેમ કે આપણે દાળમાં મીઠું અંદર ઉમેરેલું જ છે. હવે આપણે ટામેટાને પણ ઉમેરી લીધા છે અને ટામેટાં એકદમ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક પણ કરી લીધા છે અને સાથે સાથે પ્રેસ પણ કરતા જઈએ છીએ, જેથી કરીને એ સરસ પલ્પી બની જાય. તો ટામેટાં અને બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે, કૂક થઈ ગયા છે. અને હવે આપણે એની અંદર ઉમેરી લઈશું પલાળીને રાખેલી કસૂરી મેથી. કસૂરી મેથીને પલાળીને ઉમેરવાથી એનો ટેસ્ટ વધારે એન્હેન્સ થાય છે અને સાથે સોફ્ટ પણ એકદમ થઈ જશે, જેથી કરીને આપણને ચાવવામાં પણ આસાનીથી આપણે ચાવી શકીશું. તો કસૂરી મેથી ઉમેર્યા બાદ ફરીથી આપણે એકવાર સ્ટર કરી લઈશું અને હવે આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીશું, એ છે આમચૂર પાવડર, જે આપણે 1 ટીસ્પૂન ઉમેરીશું. અને કશ્મીરી લાલ મરચું પાવડર છે, જે આપણે અહીંયા લગભગ 2 ટીસ્પૂન જેટલું ઉમેર્યું છે. તીખું ઓછું છે, તમને જો તીખું વધારે ગમે તો તમે વધારે ઉમેરી શકો છો. બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે એની અંદર લગભગ 1 થી 1.5 કપ જેટલું પાણી ઉમેરી લેવાનું છે. અને અહીંયા મેં વોર્મ વોટરનો ઉપયોગ કર્યો છે. વોર્મ વોટરનો ઉપયોગ કરવાથી રેસીપીના જે મસાલા છે એ સરસ ટેસ્ટ આપશે અને સાથે આપણી રેસીપી પણ ખૂબ ઝડપથી બનશે. સરસ રીતે એક ઉભરો આવે અથવા તો ગ્રેવી ઉકળવા લાગે ત્યાં સુધી આપણે એને થવા દઈશું અને ત્યારબાદ આપણે જે કુકરમાં દાળને બાફીને રાખી છે તે આપણે એની અંદર ઉમેરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અત્યાર સુધીનો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો ચોક્કસ લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને તમને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન જલ્દીથી મળી જાય. દાળને આપણે લગભગ 10 થી 15 મિનિટ માટે ઉકળવા દેવાની છે. જેમ જેમ એ ઉકળશે તેમ તેમ એના જે મસાલા છે એ સરસ રીતે દાળમાં ભળશે અને એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો આ મારવાડની પ્રચલિત નાગોર દાળ ચોક્કસ તમારા રસોડે બનાવજો અને દાળ ઉકળી જાય અને તમારે કન્સિસ્ટન્સી જે પ્રમાણે રાખવી હોય એ પ્રમાણે તમે પાણીને અંદર ઉમેરી શકો છો. હવે ઉપરથી તડકો કરવાનો છે. એના માટે આપણે ઘી લઈ લીધું છે. એની અંદર આપણે 1 વઘારનું મરચું ઉમેરી દીધું છે અને વઘારનું મરચું થાય એટલે આપણે ગેસની ફ્લેમ પરથી ઉતારી લેવાનું છે. અને ત્યારબાદ આપણે એની અંદર થોડું કસૂરી મેથી એટલે કે લગભગ મેં 1/2 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરી દીધી છે અને 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી લીધું છે. અને હવે આપણે એને તડકો લગાડી દઈશું. આ રીતે તડકો લગાડવાથી મરચું આપણું જે છે તે બળશે નહીં અને એની ફ્લેવર ખૂબ સરસ આવશે. તો વઘારમાં તમે તમારો ટેસ્ટ જે છે તે પ્રમાણે તમે વઘારને ચેન્જ કરી શકો છો. નાગોરી દાળને આપણે રાઈસ અથવા પરોઠા સાથે એન્જોય કરીશું. થેન્ક યુ.